देहिनोऽस्मिन् देहिनोऽस्मिन् यथा देहे यथा देहे कौमारं यौवनं कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिर् तथा देहान्तरप्राप्तिर् धीरस्तत्र न मुह्यते। धीरस्तत्र न मुह्यति। ઓકે, તમારા તૃપ્તિ માતાજી, હેતલ માતાજી નહીં કરે, રોહિત પ્રભુ પણ કદાચ બિઝી હશે. તમે એક વાર તૃપ્તિ માતાજી એટલે ગુજરાતીમાં બોલવાનું છે. ગમે તે. હા, તો સંસ્કૃત શ્લોક બોલી જાઓ. હા, એટલે હું એ શ્લોક બોલું હમણાં. શ્લોક. હા. દેહિનોऽस्मिन् यथा देहे देहिनोऽस्मिन् यथा देहे कौमारं यौवनं जरा कौमारं यौवनं जरा तथा देहान्तरप्राप्तिर् तथा देहान्तरप्राप्तिर् धीरस्तत्र न मुह्यति. धीरस्तत्र न मुह्यति. ओके, હવે મારી સાથે રિપીટ કરો. દેહિનઃ શરીર ધારણ કરનારની શરીર ધારણ કરનારની અસ્મિન આમાં યથા જેમ દેહે શરીરમાં કૌમારમ કુમારાવસ્થા યૌવન જરા વૃદ્ધાવસ્થા તથા તેવી રીતે દેહ અંતર શરીરના સ્થળાંતરની પ્રાપ્તિ ઉપલબ્ધિ ધીર પુરુષ તત્ર તે બાબતમાં ન મુહ્યતિ કદાપી મોહમાં પડતો નથી. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભયચરણાનંદ સ્વામી શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદની જય. અનુવાદ જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં બોલી શું બોલી ખબર નહીં. કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે. તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. એક વાર વાંચું છું. જેવી રીતે દેહધારી આત્મા આ વર્તમાન શરીરમાં કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને પછી વૃદ્ધાવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. ભાવાર્થ તમે પહેલો પેરેગ્રાફ વાંચો, પછી બીજો હું વાંચીશ. ભાવાર્થ દરેક જીવ વ્યક્તિગત આત્મા હોવાથી તે કોઈક વખતે બાળક તરીકે, કોઈક વખત યુવાન તરીકે અને કોઈક વખત વૃદ્ધ તરીકે એમ ક્ષણે ક્ષણે પોતાનું શરીર બદલતો રહે છે. છતાં ચેતન આત્મા એનો એ જ રહે છે. તેમાં કોઈ પરિવર્તન થતું નથી. આ વ્યક્તિગત આત્મા મૃત્યુ વખતે શરીર બદલે છે અને અન્ય શરીરમાં દેહાંતર કરે છે અને બીજા જન્મમાં તેને ભૌતિક કે આધ્યાત્મિક એવું અન્ય શરીર ચોક્કસ મળવાનું જ હોવાથી અર્જુનને જેમના મૃત્યુ માટે બહુ ચિંતા હતી તે ભીષ્મ કે દ્રોણ માટે શોક કરવાનું કોઈ કારણ ન હતું, બલકે તેણે આનંદિત થવા જેવું હતું કે તેઓ જૂનો દેહ બદલીને નવો દેહ ગ્રહણ કરશે અને એ રીતે નવીન શક્તિ પ્રાપ્ત કરશે. શરીરના આવા પરિવર્તનો મનુષ્યને જીવનમાં પોતાના કર્માનુસાર પ્રાપ્ત થતા
વિવિધ પ્રકારના સુખોપભોગ અને દુઃખ માટે જવાબદાર છે. ભીષ્મ તથા દ્રોણ ઉચ્ચ કોટીના જીવ હોવાથી બીજા જન્મમાં તેમને નિસંદેહ દિવ્ય દેહ મળવાના જ હતા, અથવા તો ભૌતિક જીવનના શ્રેષ્ઠ સુખો ભોગવવા માટે સ્વર્ગને અનુરૂપ દેહો મળવાના જ હતા. તેથી બંને પરિસ્થિતિમાં શોક કરવાનું કોઈ કારણ હતું નહીં. તમે થોડું સમજાઈ શકો? તમે જ બોલો. શું વાંચ્યું એમ સેજ જે કે આપણે બધા આત્મા છે, આપણે જીવ આત્મા છે, આપણે શરીર તરીકે આપણને પોતાની કલ્પના નથી કરવાની, ચેતન આત્મા છે. અને જ્યારે આપણે મૃત્યુ પામીએ છીએ ત્યારે ખાલી બોડીનો નાશ થાય છે, આત્મા તો અમર રહે છે. એટલે ખાલી આત્મા એક બોડીમાંથી બીજી બોડીમાં જાય છે, શરીર બદલે છે. એટલે જ્યારે એ પરિવર્તન થતું હોય આત્માનું એક શરીરમાંથી બીજા શરીરમાં, તો આપણે દુઃખી નહીં થવાનું, આપણે ખુશ જ રહેવાનું કે આત્મા તો જીવે છે, ખાલી શરીર બદલેલું છે. અમે એ રીતના એમણે જે રીતના કર્મ કર્યા હશે એ પ્રમાણે એમને નેક્સ્ટ લાઈફ મળવાની જ છે. એ રીતના. સરસ સરસ. ઓકે. તો આમાં થોડુંક હું એ કહી દઉં. આમાં ભીષ્મ અને દ્રોણ માટે પણ કીધું છે કે ભાઈ, કારણ કે અર્જુન હતા એ બધા એમના જે ગુરુજનો હતા અને મોટા જે વડીલો હતા એમના મૃત્યુ માટે થોડા ચિંતિત હતા કે આ બધા જતા રહેશે, મારા ભાઈઓ જતા રહેશે, તો હું એકલો શું કરીશ, એકલો રાજ્ય રાખીને કરીશ શું? તો એટલા માટે એમને કૃષ્ણ સમજાવી રહ્યા છે, દેહ અને આત્માના વચ્ચે ભેદ સમજાવી રહ્યા છે અને આત્માનું જ્ઞાન આપી રહ્યા છે. તો ભગવાને આના આગલા શ્લોકમાંથી ચાલુ કર્યું, નત્વે વાહમ જાતુ નાશમ. તો 12મા નંબરથી લઈને 30મા શ્લોક સુધી ભગવાન એકલું સાંખ્ય જ્ઞાન આપે છે. સાંખ્ય જ્ઞાન એટલે કે આત્માનું જ્ઞાન, આત્મા શું છે એનો અને શરીર શું છે, પંચ મહાભૂત અને જે દિવ્ય તત્વ છે એના વચ્ચેનો ડિફરન્સ. તો એ આ જે છે એ કપિલ મુનિ જે હતા, જે ભગવાનનો અવતાર હતા કપિલ મુનિ, તો એમણે સાંખ્ય યોગ આપેલો છે. આપણે કર્દમ મુનિ અને દેવાહૂતિ ના દીકરા હતા કપિલ મુનિ. તો કપિલ મુનિ હતા એ કર્દમ મુનિ જ્યારે કપિલ મુનિ આવી જાય છે પછી થોડા મોટા થઈ જાય છે, પછી જે કર્દમ મુનિ હોય છે એ જતા રહે છે વનવાસ, એ વાનપ્રસ્થમાં જતા રહે છે. પછી આ દેવાહૂતિ માતા એકલી હોય છે અને કપિલ દેવ નાના એવા હોય છે, બહુ મોટા નથી હોતા, પણ એમની, કારણ કે ભગવાન છે એમની પાસે બધું જ જ્ઞાન હોય છે. તો સાંખ્યનું જ્ઞાન આપણે ત્રીજા સ્કંદનો ભાગવત જો તમે વાંચશો, ભાગવત પુરાણમાં ત્રીજો સ્કંદ, તેમાં કપિલ મુનિના ઉપદેશ આવે છે. તો એ એમની માતાને ઉપદેશ આપે છે, સાંખ્ય યોગનું જ્ઞાન આપે છે. અને બીજું જે બાળક જે ગર્ભમાં હોય છે એની વેદના અને કઈ રીતે એ જન્મે છે ત્યાં સુધીની બધી જ વસ્તુઓ કહે છે. કેટલું બધું કે કઈ કઈ પરિસ્થિતિમાંથી પસાર થાય છે 9 મહિના, તો એના ઉપર આખું જ જ્ઞાન આપે છે એની માતાને. તો વાંચવા જેવું છે. હમણાં એકવાર મેં વાંચ્યું હતું, લગભગ ખાસું મોટું છે, 2-3 અધ્યાયમાં છે આ જ્ઞાન, 3-4 અધ્યાયમાં છે. તો ત્રીજા સ્કંદમાં છે ભાગવત પુરાણમાં. સમય મળે તો વાંચી શકાય. અને એટલે એ આપણે અહીંયા થોડું ઘણું અંશે વાંચી રહ્યા છે. ભગવાને આમાં લગભગ 20 શ્લોકમાં સાંખ્ય યોગ કીધેલો છે. અને બીજું એક આપણે 15મા અધ્યાયમાં જોઈએ છે કે ઉત્ક્રામંતમ સ્થિતમ વાપી ગુંજાનમ વા ગુણાન્વિતમ વિમૂઢાનાનું પશ્યંતિ જ્ઞાન ચક્ષુષા. આવો એક શ્લોક આવે છે 15મા અધ્યાયમાં. તેમાં કહે છે કે જે આપણો જે આત્મા છે એ કઈ રીતે, એનું કઈ રીતની ગતિ છે, એ જે મૂર્ખ માણસ છે સમજી નથી શકતું, પણ કોણ જોઈ શકે છે?
જેની પાસે જ્ઞાનના ચક્ષુ છે એ માણસ જોઈ શકે છે કે આત્મા શરીરમાંથી નીકળ્યો, બીજો દેહ ધારણ કર્યો અને શેમાં ગયો, એની ગતિ શું છે એ માણસ જોઈ શકે છે. આત્મા જ્યારે શરીરમાંથી નીકળે છે ત્યારે પોસિબિલિટી કેટલી છે, ઘણી બધી પોસિબિલિટી છે. એ 84 લાખ યોની જે છે એ બધી જ રાહ જોઈને બેઠી હોય છે કે અમારામાં આવે, અમારામાં આવે. અને જો એનું સરસ કામ હોય, જે પ્રમાણેના કર્મો હોય છે, પ્રમાણેનું નેક્સ્ટ બોડી મળે છે. તો એટલે જ્યારે આપણે કર્મો, જેમ તમે કીધું કે કર્મો પ્રમાણે આપણું નેક્સ્ટ બોડી નક્કી થાય છે. જેમ જેમ આપણે કર્મો કરતા જાય છે એમ આપણું સૂક્ષ્મ શરીર છે એ અલગ રીતનું રૂપ ધારણ કરવા માંડે છે ઓલરેડી. એટલે એક તો છે સૂક્ષ્મ શરીર, એક છે આત્મા. બરાબર, લોકો કહે છે કે આત્મા અને ભગવાન આ બધા નિરાકાર બ્રહ્મ છે. એકચ્યુઅલી આત્માને પણ આકાર છે, ભગવાનને પણ આકાર, પરમાત્માનો પણ આકાર છે. એના ઉપર આપણે જે સૂક્ષ્મ શરીર છે એનો પણ આકાર છે, અને આ કારણસર આપણા દેહનો પણ આકાર છે. આપણા દેહમાં 2 હાથ ને 2 પગ ને આ રીતનું મનુષ્ય શરીર છે. એનું કારણ એ છે કે આત્મા પાસે એક પર્ટિક્યુલર શેપ છે આત્માનો. અને આત્મા કે આપણા સૂક્ષ્મ શરીર, એ પ્રમાણે આપણને શરીર મળે છે. આપણા સ્વભાવ પ્રમાણે આપણું જે મન, બુદ્ધિ ને અહંકાર જે છે એ પ્રમાણે આપણું સૂક્ષ્મ શરીર એ સૂક્ષ્મ શરીર છે. મન, બુદ્ધિ ને અહંકાર, આ 3 વસ્તુનું બનેલું છે. તો આમાં જે માત્રામાં જે વસ્તુઓ છે, મન, બુદ્ધિ ને અહંકાર, એ પ્રમાણે આપણું જે સૂક્ષ્મ શરીર જે છે એનો શેપ થવા માંડે છે. એટલા માટે ઘણી વાર આપણે જોઈએ છે કે ઘણા મનુષ્યો પણ મનુષ્યના શરીરમાં જ ખાલી હોય છે, એનું બિહેવિયર આખું કાં પ્રાણી જેવું હોય છે, કાં દેવતા જેવું હોય છે. બરાબર, જે ભક્તો જે છે, પ્યોર ભક્તો છે, એનું જે રહેણી કહેણી ને બિહેવિયર, જે એટીટ્યુડ હોય છે, દે આર જસ્ટ લાઈક દેવીમ પ્રકૃતિમાં આશ્રિતા ભજન ત્યાનન્ય મનસ્સો જ્ઞાત્વા ભૂતા દેવા. તો એ લોકો જે મહાત માનસ તો મામ પાર્થ દેવીમ પ્રકૃતિ આશ્રિત, તો એ લોકો દેવી જેવા એ લોકોના સ્વભાવ હોય છે. તો જે સૂક્ષ્મ શરીર છે એ આપણા સ્વભાવ પ્રમાણે આખું ચેન્જ થવા માંડે ધીરે ધીરે. અને ધેટ ઇઝ ધ રીઝન ભગવદ્ ગીતામાં કીધું છે કે જે માણસ સત્વગુણમાં રહે છે એ માણસની ઉર્ધ્વ ગતિ કહેવાય છે. જે માણસ પેશન એટલે કે રજોગુણમાં હોય છે એ માણસ પૃથ્વી ઉપર રહે છે, એટલે કે ફરીથી મનુષ્ય કે એ રીતનું થાય છે. અને સારા જન્મ, સારી જગ્યાએ કે મનુષ્ય સાદું માણસનું જીવન મળી શકે. અને જે માણસ તમોગુણમાં હોય છે એને પશુ યોનિ મળે છે. આવું ભગવદ્ ગીતામાં લખેલું છે, ભગવાને લખેલું છે. તો આનું કારણ, આનો મિનિંગ શું લેવાનો કે આપણે જ્યારે સત્વગુણમાં હોઈએ છીએ ત્યારે આપણા જે ભાવ છે બધું જ દૈવીમ પ્રકૃતિમાં આશ્રિત. મહાત્માનસ્તુ મામ પાર્થ દૈવીમ પ્રકૃતિમાં આશ્રિત. તો એની પહેલા પણ આપણે જોયું કે યસ્યસ્તિ ભક્તિર ભગવતી અકિંચન સર્વે ગુણે તત્ર સમાસતે સુરા. જે સૂર છે એના ગુણ, આ બધા જે માણસની ભક્તિ બહુ અકિંચન હશે એનામાં બધા જ સૂર એટલે કે દેવતાઓના ગુણ આવેલા હોય છે. બરાબર, તો યસ્યાસ્તિ ભક્તિર ભગવતી અકિંચન સર્વે ગણે સત્ર સમાસતે હરાવ અભક્તો કુતો મહાદગુણા મનોરથે નાસ્તે ધાવ. તો જે અભક્ત છે એના મનની ઈચ્છા પ્રમાણે બધું કામ કર્યા કરે છે. એટલે આમથી આમ દોડશે ને આમથી આમ દોડશે. આપણે જોઈએ છે જાનવરો, ડોગ્સ, કેટ્સ, દે જસ્ટ યુઝલેસલી રોમ અરાઉન્ડ. બરાબર, એવી રીતના માણસો પણ જેની બુદ્ધિ ભગવાનમાં સ્થિત નથી એ લોકો આમથી આમ દોડે ને આમથી આમ દોડે. પ્રભુપાદ કહે છે કારો સવાર પડે ને કાર આમથી આમ દોડે ને આમથી આમ દોડે. શેના માટે? પૈસા રડો, પાછા આવો, ઘરે આવો, થાકો, સુઈ જાઓ, થોડું ઘણું ખાઈને. એ વસ્તુ બધા જ કરે છે. સવારે પક્ષી પણ ઉઠીને ચણની વ્યવસ્થા કરે છે. બરાબર, પોતાના બચ્ચાઓને ખવડાવે છે. તો આમાં મનુષ્યમાં ને પ્રાણીમાં કોઈ ફરક નથી, ખાલી ધર્મ જ ચેન્જ કરાવે છે મનુષ્યને. પ્રાણીથી ડિફરન્સ આટલો જ છે ખાલી.
તો એટલે કે આપણું જે મન બુદ્ધિ ને અહંકાર છે આખું ચેન્જ થવા માંડે છે. આપણી વર્તણૂક, આપણે કેટલું ધર્મનું આચરણ કરીએ છીએ એ પ્રમાણે. અને પછી જો આપણે ભક્તિ તરફ જઈએ છીએ તો આપણું સુર એટલે કે દેવતાઓ જેવું વર્તણૂક હોય છે. અને જો આપણે અભક્ત રહી જઈએ તો જાનવરો જેવું વર્તણૂક હોય છે. એટલે આપણે જોઈએ છે કે અમુક લોકો દેહધારી છે, મનુષ્ય દેખાય પણ બિલકુલ જાનવર જેવા હોય છે. અને અમુક મનુષ્ય દેખાય પણ આખા દેવતા જેવા હોય છે. બરાબર. આનું કારણ જ આ છે કે આપણું આખું જે સૂક્ષ્મ શરીર છે ચેન્જ થઈ રહ્યું છે. એટલે આપણા કર્મો પ્રમાણે, આપણા વર્તણૂક પ્રમાણે, આપણા ઈચ્છાઓ પ્રમાણે, ઈચ્છા દ્વેષ સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત સર્વભૂતાની સમૂહમ સર્ગે યાન્તિ પરંતપ. 7મા અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગમાં ભગવાન કહે છે ઈચ્છા અને દ્વેષ આ બે કારણ છે. સમુત્થેન દ્વંદ્વ મોહેન ભારત, દ્વંદ્વ અને મોહ સર્વભૂતાની સમૂહમ, સમૂહમાં જઈને સર્ગે યાન્તિ પરંતુ ફરીને ફરી વાર આ પૃથ્વી ઉપર જન્મ લે છે માણસ. ઈચ્છા દ્વેષ દ્વંદ્વ મોહ, આ વસ્તુઓ ઈચ્છા દ્વેષ દ્વંદ્વ અને મોહ, આપણી ઈચ્છાઓ ડિઝાયર્સ, બરાબર, દ્વેષ એનવી, બરાબર, દ્વંદ્વ ડ્યુઆલિટી અને મોહ ઇલ્યુઝન, બરાબર. આટલી વસ્તુઓ પ્રિયા બેઠી છે એટલે હું થોડું ઇંગ્લિશમાં કહું છું. તો આટલી 4 વસ્તુઓ જે છે એના કારણે આપણે ફરીથી અગેન એન્ડ અગેન વી ટેક બર્થ બીકોઝ ઓફ ધીસ 4 અનર્થાસ. તો આ બધું કાઢવું બહુ અઘરું છે આપણા જીવનમાંથી. તો એટલા માટે જ ઘણી વખત એવું લાગે કે ઘરમાં બંધ થઈને ભગવાનની જ ખાલી સેવા કરવી જોઈએ. પણ આપણે કારણ કે ભગવાને મનુષ્ય જીવન આપ્યું છે તો એટલા માટે ભગવાન અર્જુનને પણ કહે છે કે અકર્મ અને બિલકુલ નિષ્ક્રિય રહેવું બંને વચ્ચે ફરક છે. અકર્મ એટલે કે ભગવાનની સેવા કરવી, સાથે સાથે જે પણ આપણે કામ કરી રહ્યા છે ભગવાનને અર્પણ કરવું. અને નિષ્ક્રિય રહેવું એટલે કે ઇનએક્શન, વિચ ઇઝ વેરી ડેન્જરસ. તો કે ને ખાલી મગજ શેતાનનો વાસ, એટલે ખાલી ના રહેવું જોઈએ. પણ ભગવાનની સેવા અને જે પણ કામ કરીએ છીએ બધાને ભગવાનને અર્પણ કરવું જોઈએ. ઘણી વાર આ બધું સાંભળીને ઘણા લોકોને સંન્યાસ આવી જાય ને કે ભાઈ મારે ફેમિલી છોડીને બધું કામ પતાવી નીકળી જ જવું, એટલે સંન્યાસ લઈ લઈએ આપણે. પણ એનાથી કોઈ ફાયદો નથી, ભગવાન નથી રિકમેન્ડ કરતા. તો એટલા માટે આપણું સૂક્ષ્મ શરીર જે પ્રમાણે ઘડાતું જાય એ પ્રમાણે આપણું નેક્સ્ટ બોડી તૈયાર જ છે, એટલે ભગવાનને વધારે પછી મહેનત કરવાની જરૂર પડતી નથી. જેવું આપણે અહીંયાથી આ શરીર છોડીએ છીએ એ ભેગું આપણને નવું શરીર તૈયાર જ હોય છે આપણા માટે. એટલે હમણાં હું એકવાર સાંભળતી હતી, રાધાનાથ સ્વામી કંઈક મને કીધું કે રાધાનાથ સ્વામી જે ઇસ્કોન ચોપાટી એમાં પ્રભુપાદના ડિસાઇપલ છે, પ્રભુપાદના શિષ્ય છે, એ ધ્યાન રાખી રહ્યા છે. તો રાધાનાથ સ્વામી જે છે એ કહેતા હતા કે કેટલા બધા કૃષ્ણ ભક્તો છે કે જે લોકો પ્રભુપાદના શિષ્યો હતા, પણ થોડા ઘણા ભૂલોના કારણે એમનો પતન થયું હોય ને ગોલોકધામ ના જઈ શક્યા. તો એ લોકો આટલા બધા જે આત્માઓ છે એ લોકો they are jumping to have the body of a devotee in a devotee family, ISKCON devotee family or a normal devotee family. એટલે અમુક જે ભક્તોને ત્યાં જે છોકરાઓ આવે છે આ બધા they might be some great souls, great personalities or the દેવી દેવતાઓમાંથી આવ્યા હોય કે પછી પ્રભુપાદના શિષ્યો. આ બધા જે છે એ કહેવાય છે કે ઘણા બધા શિષ્યો એવા છે કે જે લોકો એટલે અત્યારે અમારા ઇસ્કોનમાં કે તમારા વૈષ્ણવમાં પણ અમુક જે છોકરાઓ જે જોઈએ છે એની પાસે ઇન્ક્રેડિબલ કેપેબિલિટીઝ હોય છે. એનું કારણ એ કે અમારા ત્યાં પણ એક એમને ત્યાં એક દીકરી છે તો એને પાછલી લાઈફ આખી યાદ છે. ગુરુ મહારાજનો સામે ફોટો મૂક્યો, એક આવ્યા હતા એમણે એમનો ગુરુ મહારાજનો ફોટો મૂક્યો તો ફોટો જોઈને છોકરીએ કીધું હતું કે યે મેરે ગુરુ થે, ઇનકા નામ હે ગૌર ગોવિંદ સ્વામી. એને આખી પાછલી લાઈફ એની યાદ છે અને એને ખબર હતી કે આ ગૌર ગોવિંદ સ્વામી છે અમારા ગુરુ છે. એને 3-4 વર્ષની છોકરી. એટલે આજે કહેવાય છે કે પુનર્જન્મ એ વસ્તુ પ્રૂવ કરે છે. અમારા ડિવોટી સર્કલમાં જ છે, મંદિરમાં આવે છે લોકો.
અને એ છોકરીને ઘણું બધું યાદ છે, બીજું બધું પણ, કે એનું કઈ રીતે મૃત્યુ થયું હતું બધું યાદ છે એને. તો એવું છે કે એટલે, અને એના ઘરે અત્યારે એના જે પપ્પા છે એ માયાપુરમાં આપણે જે મોટું ટેમ્પલ છે ત્યાં નરસિંહ દેવની સેવા કરતા હતા. અને અત્યારે એમના ઘરે લગભગ હશે 25-50 જેટલા એમના પેલા મૂર્તિઓ રાખેલી છે, અને એટલી ભયંકર સેવા કરે છે એ લોકો. અને રાધા દામોદરની ખાસી મોટી મૂર્તિ છે એમના ઘરમાં, બહુ જ બ્યુટીફુલ ટેમ્પલ છે. તો એટલે આ જે બધા નાના છોકરાઓ જે જન્મે છે એ બધા એટલે એવું કહેવાય કે આપણને ભગવાન ચોઈસ નથી આપતા, આપણને વી આર ફોર્સ ટુ ટેક બર્થ એવું કહેવાય. અને ભગવાન પોતાના સ્વીટ વિલથી જન્મ લે છે. ભગવાનના જન્મ અને આપણા જન્મ વચ્ચે આ મોટો ડિફરન્સ છે કે આપણે જન્મ નથી લેવો, પણ છતાં પણ આપણા કર્મો એવા છે કે જેના કારણે આપણે જન્મ લેવો પડે છે. અને ભગવાન છે એ પૃથ્વી ઉપર આવે છે એમની ઈચ્છાથી આવે છે. આ બે ડિફરન્સ છે. પણ જે ડિવોટીઝ, જે ભક્તો આવે છે, એ ભક્ત પણ પોતાની ઈચ્છાથી આવે છે, પોતાનું ફેમિલી ચૂઝ કરીને આવે છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે દૈવી પ્રકૃતિમાં હોઈએ, જ્યારે આપણે ભક્તિમાં હોઈએ છીએ, તે વખતે આપણું જે પણ છે, જેમ ખ્યાતિ માતા જતા રહ્યા ત્યારે પણ મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે એક બિલાડી છે એ પોતાના બચ્ચાને અને ઉંદરને બેને અલગ અલગ રીતે લઈ જાય છે. બિલાડી છે એ પોતાના બચ્ચાને બહુ જ સાચવીને વ્યવસ્થિત રીતે લઈ જાય છે, અને ઉંદરને જ્યારે લઈ જાય ત્યારે બહુ જ ખરાબ રીતે એને ગળ દબાઈને લઈ જતી હોય છે. તો એ જ રીતે ભગવાન પણ જ્યારે ભક્તનું અવસાન થાય છે ત્યારે એને પણ બહુ સરસ રીતે ભગવાન કેરી કરીને સરસ મજાનો લઈ જાય છે, અને એને જ્યાં જોઈએ ત્યાં એને મૂકે છે. અને કાં તો પછી ભગવાન પોતે નક્કી કરે છે કે આટલો સરસ ડિવોટી છે અને મારે ક્યાં મૂકવો જોઈએ, કયું શ્રેષ્ઠ ઘર છે, શોધીને આપે છે. અને જ્યારે અભક્ત મરી જાય છે તો તે વખતે એને ભાઈ તારે પશુ જેવું તારો બિહેવિયર, તો તને પશુ કે સાપ, બહુ જેને બધા અલગ અલગ વસ્તુઓ છે જેને પ્રભુપાદ કહે છે કે જેને આખો દિવસ પાણીમાં પડ્યા રહેવું ગમતું એને માછલીનું શરીર મળે, જેને કપડાં ઓછા પહેરવા એને વૃક્ષનું શરીર મળે છે. જેમ આપણે જોઈએ છે કે આપણા દામોદર લીલામાં નલક વગેરેના મણિગ્રીવાને એ લોકોને વૃક્ષનું શરીર મળ્યું, કારણ કે બહુ ખરાબ કામો કરતા હતા એ લોકો. અને જે લોકો બધા અલગ અલગ શરીરો મળે છે, બરાબર. હજી એક હતું. તો ટૂંકમાં આપણા કામ અને આપણા વર્તણૂક પ્રમાણે આપણને મળે છે, જો આપણે અભક્તો હોઈએ તો. પણ ભક્તો હોઈએ તો આપણે ભગવાન બેસ્ટ કરે છે. જેમ આપણા પેરેન્ટ્સ છે, આપણને બેસ્ટ જગ્યાએ એડમિશન મેળવે, એવી રીતે ભગવાન પણ આપણું ભવિષ્ય ભગવાન નક્કી કરે છે. પણ આપણે જો અભક્ત રહીએ છીએ તો આપણું ભવિષ્ય આપણા કર્મો નક્કી કરે છે. ફરક આટલો જ છે. એટલે અમુક વાર ભગવદ્ ગીતા વાંચીને લોકોને ડર લાગતો હોય છે. ઇસ્કોન દિલ્હીમાં એક મ્યુઝિયમ છે કે જેની અંદર આખી આત્માની ગતિ ને બધું દેખાડ્યું છે. તો અમુક છોકરાઓ જાય છે ત્યાં તો જબરજસ્ત ગભરાઈ જાય છે, કારણ કે ઘાસલી અવાજ ને બહુ વિચિત્ર બધું દેખાડ્યું છે. તમે ક્યારેક ઇસ્કોન દિલ્હી જાઓ તો ઇસ્કોન દિલ્હીમાં મ્યુઝિયમ જોવા જેવું છે, બહુ જ સરસ બનાવ્યું છે એ લોકો. આખું આ જે આત્માનું જ્ઞાન છે આ ભગવદ્ ગીતાનું, આખું અંદર બધું બહુ જ અલગ બધા પૂતળાઓ અને બધાથી બહુ સરસ સરસ, અને પાછળના અવાજ ને બધું બહુ સરસ મસ્ત રીતે બધું દેખાડ્યું છે. એ જેને ખરેખર જ્ઞાન ના હોય, જ્યારે ધારો કે મોટો અભક્ત કોઈ ગયો હોય તો બરાબરનો એ ગભરાય છે માણસ, અરે મારું અવસાન થઈ જશે, હું કરીશું, આવી રીતે લઈ જશે બધા મને. કારણ કે એમાં અમુક વસ્તુઓ દેખાડી છે. જો તમે એટલે વી નીડ ટુ કહેવાય ને કે એક આપણે ડર હોવો જોઈએ. કહેવાય છે ને કે સૂર્ય પણ ભગવદ્ ગીતામાં લખ્યું છે કે સૂરજ છે એ ભગવાનથી ડરીને પ્રકાશ આપે છે, સવારે ઉગે છે, રાતના આથમે છે ટાઈમસર, બરાબર. ગ્રહો છે એ બધા પણ ભગવાનથી ડરીને પોતાના પરિભ્રમણ કર્યા કરે છે, પોતાની ધરી ઉપર ફરે છે. દરેક વસ્તુ પૃથ્વી ઉપર ભગવાનથી ડરીને કામ કરતી હોય છે. તો આપણે પણ એ રીતે ભગવાનથી કાયમ માટે વિચારવું જોઈએ કે એક ભલે હું અત્યારે અહીંયા એકલી બેઠી છું, પણ
આખી દિવાલ છે, બધા છે, દેવી દેવતાઓ બધા આપણી સામે જોઈ રહ્યા છે, અને એ પ્રમાણે આપણે નેક્સ્ટ શરીર છે, નેક્સ્ટ આપણા જે કર્મો પ્રમાણે આપણું જે નેક્સ્ટ ફ્યુચર, આપણું જે લક કહીએ છે, એ બધું એ પ્રમાણે નક્કી થાય છે આપણા વિચારો પ્રમાણે. એટલે એનો પણ એક બહુ સરસ શ્લોક છે કે દૈવી કઈ છે, દૈવી યાદ નથી આવતો મને, પણ એ દેવીની નજર કાયમ માટે હોય છે. ભગવાન જે દેવી દેવતા છે આપણે કાયમ માટે દે આર ઓલવેઝ વોચિંગ અસ. એટલે આપણે વિચારતા હોય કે કોઈ વોચ નથી કરતું, ઘણા લોકો વિચારીને અમુક વિચિત્ર કામો કરવા માંડે છે, પણ ઓલવેઝ ઓલવેઝ somebody is watching us. તો આપણે ધ્યાન રાખવું જોઈએ આ વસ્તુ, અને ભગવાનથી ડરીને આપણે કર્મ જે પણ કહીએ આપણે ભગવાનના આધીન રહીને કરવા જોઈએ. કે આજે આટલું રાખીએ અને નેક્સ્ટ ટાઈમ ખાસું લાંબુ કહી દીધું, પણ કારણ કે આ બધા વસ્તુઓથી ઘણીવાર માણસોને બહુ ડર લાગવા માંડે છે, એટલે મેં આ બધી વસ્તુઓ સમજાઈ કે શું કઈ રીતે કરવું તો આપણે ખરેખર સમજી શકાય ભગવદ્ ગીતાને. એના માટે બોલવું હોય તો હજી થોડુંક બોલી શકાય, પણ હવે આપણી પાસે સમય નથી ને, આટલું ઇનફ છે આજ માટે. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. મન તો નથી લાગ્યું. થેન્ક યુ. રિયાને કોઈ ક્વેશ્ચન છે? સાંભળે છે રિયા? થોડું સાંભળ્યું, પછી કઈ પાછી બહાર એના પપ્પા પાસે ગાર્ડનમાં. કે આ બધું ગુજરાતીમાં બધું આટલું બધું. હરે કૃષ્ણ રિયા. હરે કૃષ્ણ. ઓકે, બીજા કોઈ ક્વેશ્ચન છે? રોહિતભાઈ, તમે સાંભળી રહ્યા છો? ઓકે, સારું, ચલો. ફટાફટ તમારા ભગવાનના તો તમે દર્શન નહીં થાય, હું કરાવી દઉં ફટાફટ અહીંયાના દર્શન. 2 જ મિનિટ. Recording.